રાધે રાધે ફ્રેન્ડ્સ, શું તમે ક્યારે ભઠ્ઠામાં શેકેલા લીલા ચણાનું શાક ખાધું છે? તો આજે આપણે ભઠ્ઠામાં શેકેલા લીલા ચણા મુઠિયાનું શાક બનાવવાનું છે, એ પણ સાવ અલગ રીતથી. ઘણીવાર આપણે દાળ બાટી બનાવતા હોઈએ ત્યારે બાટી તળીએ એના કરતાં ભઠ્ઠામાં શેકેલી બાટીનો અલગ ટેસ્ટ આવતો હોય છે. એ જ રીતે મકાઈના ડોડા હોય છે એ ગેસે શેકીએ અને ભઠ્ઠામાં શેકીએ તો ટેસ્ટ અલગ આવતો હોય છે. એ જ રીતે આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે, તો એને આપણે પહેલાં ભઠ્ઠામાં શેકી લઈશું. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાને બળવા નથી દેવાના. ચણા અંદરથી બફાઈ જાય અને દાજે નહીં એ રીતે શેકી લઈશું. આ રીતે શેકાઈ જાય એટલે ભઠ્ઠામાંથી વીણીને બધા ચણાને આપણે ફોલી લેવાના છે. તમે જોઈ શકો છો, ચણાને આ રીતે શેકાવા દઈશું. આંગળીએથી દબાવીએ તો સાવ મેશ નથી થતા, એટલા માટે વઘાર કરવા કુકરમાં 2 થી 3 પાવડા શીંગ તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ ફૂટી જાય એટલે 2 ચમચી જીરું, અડધી ચમચી હિંગ ઉમેરી શેકેલા ચણાનો વઘાર કરી નાખશું. 2 થી 3 મિનિટ માટે તેલમાં સતળાવા દઈશું. ત્યાર પછી કટિંગ કરેલું 1 ટમેટું ઉમેરી દઈશું. હવે બધા મસાલા કરી લઈએ. 2 નાની ચમચી ખાંડ ઉમેરીશું, 1 થી 1.5 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 2 મોટી ચમચી કાશ્મીરી મરચું ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું. બધા મસાલા ચડી જાય ત્યાં સુધી તેલમાં જ આ રીતે મિક્સ કરતા રહીશું. ત્યાર પછી 1 ગ્લાસ પાણી ઉમેરીને વઘારને ઉકળવા દેવાનો છે. હવે મુઠિયા બનાવવાનો મસાલો તૈયાર કરી લઈએ. એના માટે 1 કપ ચણાનો લોટ, 1 કપ મેથી, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી મીઠું ઉમેરીને 1 નાની ચમચી ખાવાના સોડા અને ઉપરથી અડધું ફાડું લીંબુ ઉમેરી 1 પાવડું શીંગ તેલ ઉમેરીશું. હવે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતેથી મિક્સ કરી દઈએ. હવે મને અહીં થોડી પાણીની જરૂર લાગે છે એટલે 2 થી 3 ચમચી જેટલું મેં પાણી નાખ્યું છે અને આ રીતનો મુઠિયાનો મસાલો બનાવવાનો છે, ન કે કઠણ ના તો ઢીલો. હવે હાથ ઉપર તેલ લગાવીને આ રીતની નાની નાની ગોળી વાળી લઈશું. બધી મીડિયમ સાઇઝની બધી ગોળી વળી જાય ત્યાર પછી ગેસની સ્લો ફ્લેમ પર આપણે જે શાકનો વઘાર ઉકળવા મૂક્યો હતો એમાં એક એક કરીને એડ કરી દઈશું. હવે કુકરની 3 થી 4 વિસલ કરી લઈશું. હવે આપણું ભઠ્ઠામાં શેકેલા લીલા ચણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી ધાણા ભાજી ઉમેરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. જો તમે આ રીતે લીલા ચણાનું શાક ન બનાવ્યું હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ રીતેથી બનાવશો તો ચોક્કસથી બીજી વાર બનાવશો જ એવું ટેસ્ટમાં જોરદાર બને છે. મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે, બાય બાય.